કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ ઘરે હેર ડાય. પેલી ડાય તો આપણે ઘણી લગાવીતા હોઈએ છીએ, વાળ ધોળા થાય એટલે વાળ ધોળા થઈ જાય એટલે ડાય લગાવીએ જ છીએ. પણ એ ડાય શું થોડા દિવસ માટે જ રહેશે માથામાં, પછી પાછા વ્હાઈટ વાળ આવી જ જાય છે. અને એ તો વ્હાઈટ આવે પણ બીજા પણ વાળ વ્હાઈટ આવી જાય છે. તો તેના માટે આજે આપણે ઘરે નેચરલ ડાય બનાવવાની છે. અને આ ડાય તમે જો બનાવીને લગાવશો ને તો તમારા વાળ જળમૂળમાંથી કાળા થઈ જશે અને પછી વ્હાઈટ પણ વાળ નહીં આવે. તેવી આ ડાય બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવીએ ઘરે જ આજે હેર ડાય. અને આ બનાવી ચોક્કસથી લગાવજો. ખૂબ સરસ ડાય આપણી ઘરે બનીને તૈયાર થાય છે અને વાળ પણ સરસ કાળા થઈ જાય છે. તેમાંથી જો મારા પહેલાં બહુ જ વાળ વ્હાઈટ હતા, પણ આ મેં ઘેર જ ડાય બનાવીને લગાવી. તો હવે જો અમારા વાળ થોડા પણ એટલા બધા પણ વ્હાઈટ નથી, થોડા હજી છે, પણ લગાવવાનું ચાલુ કર્યું છે એટલે આનાથી વાળ એકદમ કાળા થઈ જશે, બ્લેક થઈ જશે. તો તમે આ ડાય ચોક્કસથી બનાવજો. કાળા ભમ્બર વાળ થઈ જશે. જો મારા કાળા ભમ્બર વાળ થઈ ગયા તેવા કાળા ભમ્બર વાળ થઈ જશે. વાળ વ્હાઈટ તમારા આવશે પણ નહીં બીજી વાર. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ હેર ડાય. તો ડાય બનાવવા માટે પહેલાં ગેસને ચાલુ કરી દઈશું ને ગેસ ઉપર આપણે આવી તવી મૂકી દઈશું. તવી એકદમ કાટવાળી હોવી જોઈએ. જો કાટવાળી અને આવી તવી હશે ને તો ડાય આપણી એકદમ સરસ બનશે. હવે તવીની અંદર આપણે અહીંયા હળદર એડ કરીશું. હળદરથી એટલી તમારા માથાના વાળ કાળા કરવા માટે ફાયદાકારક છે ને કે એની કોઈ હદ જ નથી. તેવી ફાયદાકારક આ હળદર આપણા વાળ માટે છે. તો જો મેં અહીંયા હળદર એડ કરી છે. આ હળદરથી જ આપણા વાળમાં નેચરલ કલર થઈ જાય છે, એકદમ બ્લેક કલર થઈ જાય છે. તમે આ જો હળદરની ડાય બનાવીને લગાવો ને તો હવે આપણે તેમાં ચાની ભૂકી એડ કરીશું. ચાની ભૂકી પણ આપણા વાળ માટે ખૂબ ફાયદાકારક છે, વાળને કાળા કરવા માટે. તમે જો ચાની ભૂકીનું ખાલી પાણી લગાવો ને માથામાં તો પણ તમારા વાળ એકદમ બ્લેક થઈ જાય છે. પછી અહીંયા જો કોફી લીધી છે મેં. કોફી તેના માટે આપણે લેવાની છે કે કોફીથી જે આપણે ડાય બનાવીશું ને તે ડાય આપણા વાળમાં એકદમ ચોંટી જશે અને એકદમ બ્લેક કલર લાવશે. કોફી તેનું કામ કરે છે. તો આપણે કોફીને એડ કરી દઈશું. અહીંયા મેં 2 પડીકી કોફીની લીધી છે. પછી અહીંયા જો મીઠા લીમડાના પાન લીધા છે. મીઠો લીમડો પણ આપણા વાળ માટે ખૂબ જ સરસ છે, ખૂબ જ ફાયદાકારક છે. આપણે વાળમાં લગાવીશું ને તો સહેજ પણ નુકસાન નહીં કરે આ હેર ડાય. આ હેર ડાય તેવી બનીને તૈયાર થશે. તો જો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. ગેસને આપણે ચાલુ કરી દેવાનું છે. ધીમા ગેસ ઉપર આને આપણે એકદમ જ્યાં સુધી બ્લેક કલર ના થઈ જાય ત્યાં સુધી હળદરને આપણે શેકી નાખવાની છે. જો આ રીતે એકદમ બ્લેક કલર થવો જોઈએ. આ ડાય ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ ઘરે હેર ડાય આપણી તૈયાર થઈ જાય છે. અને આ લગાવવાથી સરસ એકદમ બ્લેક કલર વાળમાં આવી જાય છે. તો જો આ બ્લેક એકદમ હળદર આપણી જો કેવા આ રીતના ધુમાડા નીકળવા જોઈએ અંદરથી, તો જ આપણી ડાય એકદમ સરસ બનીને તૈયાર થશે. જો હળદર એકદમ બ્લેક થઈ ગઈ છે. જુઓ આ રીતની બ્લેક હળદર થઈ જવી જોઈએ, કાળી હળદર થઈ જવી જોઈએ એકદમ. જો આ રીતે હળદરને શેકી નાખવાની છે. જો એકદમ બ્લેક કલર આવી ગયો ને, જુઓ આ રીતની આપણે હળદરને એકદમ બ્લેક કરી દેવાની છે. આમ માથા માટે એટલી ફાયદાકારક ડાય બનીને તૈયાર થાય છે ને કે આપણા વાળ જો ઉતરતા હશે ને તે પણ ઉતરતા બંધ થઈ જશે. અને વાળ પણ આપણા સરસ એકદમ ડાય લગાવવાથી સિલ્કી થઈ જાય છે. વાળ જે ખરબચડા વાળ હોય છે ને તે પણ વાળ નથી રહેતા. આમ હું ખુદ લગાવું છું હેર ડાય બનાવીને. મારા વાળ એકદમ બ્લેક થઈ ગયા છે અને વાળ વ્હાઈટ પણ હજી સુધી આવ્યા નથી, તેવા બ્લેક વાળ થઈ ગયા છે. તો આ તમે બનાવીને ચોક્કસથી લગાવજો. ખૂબ સરસ આપણે ઘેર અને ઘરની સામગ્રીમાંથી જ આપણે આ ડાય બનાવવાની છે. આ તમે એક વખત બનાવીને મૂકી દેશો ને તો તમારે અઠવાડિયા સુધી ચાલશે આ ડાય. તમારે અઠવાડિયામાં 2 થી 3 વખત આ ડાયને લગાવવાની છે. અને 2 થી 3 વખત ડાયને માથામાં લગાવીને 2-3 કલાક રાખીને પછી માથાને ધોઈ નાખવાનું, જેથી સરસ તમારા
વાળમાં એકદમ કલર આવી જશે. તમે જ કહેશો કે ના બેન સરસ ડાય તમે બનાવીને બતાવી. તો જો અહીંયા જો એકદમ હળદર આપણે એકદમ આ રીતે બાળી નાખવાની છે. એકદમ કલર આ રીતે બ્લેક કરી નાખવાનો છે. હવે હળદર આપણી એકદમ બ્લેક થઈ ગઈ છે. તો આને આપણે મિક્સર જારમાં કાઢી લઈશું. મિક્સર જો એકલી હળદર આપણે શેકી હોત ને તો આપણે મિક્સર જારમાં એડ કરવાની જરૂર નહોતી, પણ અહીંયા આપણે ચા પણ એડ કરી છે અને મીઠા લીમડાના પાન પણ એડ કર્યા છે. તે માટે આને મિક્સર જારમાં એડ કરીને આને થોડું પીસી લઈશું, જેથી સરસ ચા પણ એકદમ મિક્સ થઈ જાય હળદર જોડે, ચા અને લીમડાના પાન. તો અહીંયા મેં મિક્સર જારમાં કાઢી લીધું છે. જો આ રીતે આપણે કાઢી લેવાનું છે. તો અહીંયા જુઓ આપણી હેર ડાય બનીને તૈયાર છે. જુઓ હજી ધુમાડા નીકળે છે, હજી હળદર ગરમ છે એકદમ. તમને બતાવી દઉં. જુઓ એકદમ બ્લેક કલર આવ્યો છે. આ તમે વાળમાં લગાવશો ને તમારા જળમૂળથી વાળ કાળા થઈ જશે અને વ્હાઈટ વાળ પણ નહીં આવે. હવે આની અંદર આપણે લીંબુ એડ કરીશું. લીંબુ પણ આપણા વાળ માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે. તમે લીંબુ એડ જરૂરથી કરજો. તમારા માથામાં જો ખોળો હશે, ડેન્ડ્રફ જે કહે છે તે, અમે ગુજરાતીમાં ખોળો કહીએ છીએ, કે ખોળો માથામાં હશે તે નીકળી જશે અને ઇંગ્લિશમાં ડેન્ડ્રફ કહેવાય છે. એટલે એ હશે ને તે માથામાંથી નીકળી જશે લીંબુ એડ કરવાથી, અને વાળ પણ એકદમ સિલ્કી થઈ જશે. અને અહીંયા જો મેં એલોવેરા જેલ લીધું છે, તો આપણે એલોવેરા જેલ એડ કરીશું. એલોવેરા જેલથી પણ આપણા વાળ સરસ એકદમ સિલ્કી થઈ જાય છે અને વાળ પણ આપણા ઉતરતા નથી, વાળ પણ સરસ આપણા વધે છે. તો આપણે એલોવેરા જેલ અને લીંબુનો રસ એડ કરી દઈશું અને આને આપણે પીસી લઈશું. તો જો અહીંયા પીસાઈ ગઈ છે આ બધી. જુઓ લીમડો અને સરસ ચા ને આ સરસ પીસાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ બ્લેક કલર થઈ ગયો છે અને હાથ પણ મારા જુઓ એકદમ બ્લેક થઈ ગયા છે. એકદમ કાળો કલર આવી ગયો છે. જુઓ જો એવો કલર છે ને કે કલર જતો પણ નથી, તેવો કલર આવી ગયો છે. જુઓ જો હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે જુઓ અને આ રીતે એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો જુઓ કેવી એકદમ બ્લેક મહેંદી અહીંયા તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો, તમે તમારી જાતે જ જુઓ કેવી સરસ બ્લેક મહેંદી અહીંયા તૈયાર થઈ છે ડાય આપણી. તો હવે અહીંયા જો મેં નારિયેલ તેલ લીધું છે, તો નારિયેલ તેલ એડ કરી દઈશું. નારિયેલ તેલ એડ કરવા દઈશું. સરસ આપણી ડાય માથામાં ચોંટી જાય છે એકદમ અને વાળને એકદમ બ્લેક કરી નાખે છે. તો હવે નારિયેલ તેલ એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જુઓ તમને બતાવું મિક્સ કરીને કે કેવી આપણી ડાય તૈયાર થઈ છે. તો જુઓ અહીંયા આપણી ડાય બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલો બ્લેક કલર આવ્યો છે ડાયનો. આપણા વાળને એકદમ કાળા કરવા માટે આ ડાય તૈયાર છે. તો આને આપણે માથામાં લગાવી દઈશું. હવે ડાય લઈને આ રીતે માથા ઉપર પણ આ રીતે જ્યાં જ્યાં વ્હાઈટ વાળ હોય ત્યાં ત્યાં આ રીતે આ ડાયને તમારે અઠવાડિયામાં 2 થી 3 વખત લગાવવાની છે અને 2 થી 3 વખત તમારે માથાને ધોઈ નાખવાનું છે. અને અઠવાડિયામાં તમે 2 વખત લગાવશો ને 2 વખત લગાવી અને 2 કાં તો 3 કલાક સુધી રહેવા દઈ પછી માથાને ધોઈ નાખવાનું છે.
માથું તમે ધોઈ નાખશો ને એટલે તમારા વાળ એકદમ બ્લેક થઈ જશે. જે વ્હાઈટ હશે ને એ પણ વ્હાઈટ વાળ નહીં રહે, એવા બ્લેક વાળ થઈ જાય છે. જો મેં લગાવી છે, હું ઘણા સમયથી આને લગાવું છું અને મારા વાળ જે થશે તમારા થોડા વ્હાઈટ રહેશે, પણ રહેતા તમારા વાળ એકદમ બ્લેક થઈ જશે. એકદમ તમારા વાળ બ્લેક નહીં થઈ જાય, પણ તમે આને લગાવવાનું ચાલુ રાખશો ને બનાવી તો તમારા વાળ છે ને બ્લેક થઈ જશે. અને વ્હાઈટ વાળ મારી ગેરંટી છે કે એક બી વાળ વ્હાઈટ નહીં રહે, એવા વાળ તમારા બ્લેક થઈ જશે. તો જો મેં પણ અહીંયા લગાવી દીધી છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયો.